નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત. અદ્ભુત સિદ્ધિ. માસૂમ બાળકો માત્ર એક પખવાડિયાના અભ્યાસ થકી બંધ આંખે બધું જોતા થઈ ગયા. ઓઢા ગામના 3 બાળકોએ ત્રીજી આંખ એક્ટિવ કરી. ત્રણેય બાળકોની સિદ્ધિની ચારે કોર ચર્ચા. સુપર કોમ્પ્યુટર જેવા બની ગયેલા ત્રણેય બાળકોનું ભવિષ્ય પણ ખૂબ જ ઉજળું. આજના આધુનિક યુગમાં બાળકોના માનસિક વિકાસ પર ભાર મૂકવાની નિતાંત જરૂર વર્તાઈ રહી છે. આગામી સમયમાં ટકી રહેવા માટે માનસિક સજ્જતા સૌથી મોટો માપદંડ બની રહે તેવી પૂરેપૂરી શક્યતા વચ્ચે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઓઢા ગામના 3 બાળકો મેડિટેશનના રોજિંદા અભ્યાસ થકી ત્રીજી આંખ વિકસાવવામાં સફળ રહ્યા છે. આજ્ઞા ચક્રને એક્ટિવ કરી બંધ આંખે જોતા થઈ ગયેલા આ બાળકોની સિદ્ધિ સૌને અચરજમાં ગરકાવ કરી રહી છે. હાલ દિયોદર તાલુકાની ઓઢા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ચૌધરીએ દિવાળી વેકેશનમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે મેડિટેશન વર્ગનું આયોજન કર્યું હતું. આ વર્ગ માટે 10 બાળકોએ લાભ પાંચમથી તાલીમની શરૂઆત કરી હતી. જો કે માત્ર 3 વિદ્યાર્થીઓએ નિયમિત રીતે તાલીમમાં ભાગ લીધો અને આ ત્રણેય બાળકો માત્ર 10 દિવસની તાલીમ બાદ બંધ આંખે જોતા થઈ ગયા છે. ઓઢા ગામના 4થા ધોરણમાં અભ્યાસ કરતા ક્રિશ ગજ્જર અને રુદ્ર પંચાલ તેમજ અખિલ પરમાર નામના 3 બાળકો મેડિટેશન, ધ્યાન અને બ્રેઇન એક્સરસાઇઝ થકી ત્રીજી આંખ વિકસાવી શક્યા છે. આ 3 બાળકો પૈકી ક્રિશ ગજ્જરનો લાઈવ વિડીયો વાયરલ થતા બાળકને મળવા અમદાવાદ સ્થિત ઈસરોના એક અધિકારી પણ રૂબરૂ ઓઢા ગામે દોડી આવ્યા અને તેની સિદ્ધિને નજરે નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ગયા. ત્રીજી આંખ વિકસાવવામાં સફળ રહેલા ઓઢા ગામના બાળકોની નાની ઉંમરે પણ રોજ સવારે વહેલા 6 વાગે ઉઠી જાય અને સતત 1 કલાક સુધી મેડિટેશન અને ધ્યાનનો નિયમિત અભ્યાસ કરે છે. આવી યોગિક ક્રિયાઓના રોજિંદા અભ્યાસથી યાદશક્તિ વધે છે અને ભગવાને આપેલું ત્રીજું નેત્ર ખુલી જાય છે. ત્યારે ઓઢા ગામના 3 બાળકો માત્ર 1 પખવાડિયાના અભ્યાસ બાદ બંધ આંખે ચોપડી વાંચતા થઈ ગયા છે અને આંખે પાટા બાંધીને કોઈ પણ ફોટો મોબાઈલમાં સર્ચ કરી બતાવે છે. બંધ આંખોથી કોઈ પણ ચલણી નોટ પરના સિરીઝ નંબર પણ ફટાફટ વાંચી જતા આ બાળકોની સિદ્ધિ માત્ર દિયોદર પંથકમાં નહીં સમગ્ર ગુજરાતમાં ચર્ચાની એરણે ચડી છે. છેલ્લા 2 મહિનાથી સતત પ્રેક્ટિસ કરતા આ બાળકોનું ભવિષ્ય અત્યારથી ખૂબ જ ઉજળું જણાઈ રહ્યું છે. આ 3 બાળકોની સિદ્ધિની જિલ્લામાં નોંધ લેવાયા બાદ સોશિયલ મીડિયામાં આ બાળકનો વિડીયો વાયરલ થતા ગુજરાત અને દેશભરના લોકો પ્રભાવિત થયા છે. અમદાવાદના ઈસરોના એક અધિકારી પણ આ બાળકની સિદ્ધિને નજરે નીરખવા તાજેતરમાં રૂબરૂ દિયોદરના ઓઢા ગામે દોડી આવ્યા. બંધ આંખે જોવાની સિદ્ધિ હાંસલ કરી ચૂકેલા દિયોદર તાલુકાના ઓઢા ગામની સરકારી શાળામાં 4થા ધોરણમાં અભ્યાસ કરતા 3 બાળકો પૈકી ક્રિશ ગજ્જર ઓઢા ગામના વતની અને પત્રકારત્વ સાથે રાજ ગજ્જરનો સુપુત્ર છે. જ્યારે રુદ્ર પંચાલ ખેડૂત પુત્ર અને દિયોદરમાં ઇલેક્ટ્રોનિક સામાનનો વેપાર કરતા અશોકભાઈ પંચાલનો પુત્ર છે. એ જ રીતે ત્રીજો બાળક અખિલ પરમાર પણ ઓઢા ગામના સામાન્ય ખેડૂત પરિવારના અશોકભાઈ અમૃતભાઈ પરમારનો હોનહાર દીકરો છે. આ બાળકોની સિદ્ધિ સૌને નવાઈ પમાડી રહી છે. હાલ દિયોદર તાલુકાના ઓઢા ગામના 3 બાળકોને મેડિટેશન અને મગજના વિકાસ માટેની કસરતો કરાવી ત્રીજી આંખ વિકસિત કરવામાં સફળ રહેલા મૂળ કાંકરેજ તાલુકાના ખોડા ગામના વતની અને ઓઢા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દિનેશભાઈ ચૌધરીએ શાંતિશ્રમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોતે અગાઉ મીઠા ગામની શાળામાં ફરજ બજાવતા હતા. એ દરમિયાન પણ 3 બાળકોમાં અજ્ઞાન ચક્ર વિકસાવવામાં સફળ રહ્યા છે અને ત્રીજી આંખ વિકસિત કરી શકતા બાળકો સુપર કોમ્પ્યુટર જેવા બની જાય છે અને તેઓ બંધ આંખે વાંચેલું 80 થી 100% સુધી યાદ રાખી શકે છે. જેથી આવા બાળકો માટે ભવિષ્યમાં સરકારે નવો અભ્યાસક્રમ તૈયાર કરવો પડશે તેવો દાવો કરતા આ શિક્ષકે જણાવ્યું કે વરસાદ પડવો કે પવનના સુસવાટા જેવા ધ્વનિ વચ્ચે બાળકોને ધ્યાન કરાવવા ઉપરાંત રોજિંદી ક્રિયાઓ વિરોધી હાથથી કરાવવા સહિતના 10 જેટલા અલગ અલગ અભ્યાસો નિયમિત કરાવવાથી 10 જિલ્લામાં આજ્ઞા ચક્રને કાર્યરત કરી શકાય છે અને જે બાળક આંખે પાટા બાંધીને કોઈ પણ વસ્તુ જોઈ શકે છે, વધુ અભ્યાસથી ગમે તેટલા દૂરના અંતરે બેઠેલા વ્યક્તિના વિચારો પણ જાણી શકાય તેવો દાવો આ શિક્ષકે કર્યો હતો. હાલો ગાઈસ, મારું નામ ક્રિશ ગજ્જર છે. હું ધોરણ 4માં ભણું છું અને હું સવારે વહેલા 6 વાગે ઉઠીને
પણ બ્રેઇન એક્સરસાઇઝ કરું છું તેથી મારી મગજની શક્તિ વધે અને મારી યાદશક્તિ વધે અને હું બધું જ બધા જોઈ શકું. હું મેડિટેશન ધ્યાન કરું છું. અત્યારે મારા 2 ચક્ર છે ને એક્ટિવ થઈ ગયા છે. મેડિટેશન ધ્યાનથી 2 ચક્ર તો મારા એક્ટિવ છે અને જો મારા 7 ચક્ર એક્ટિવ થઈ ગયા તો હું અહીંયા બેઠો બધું જ વસ્તુ જોઈ શકું.